તો અમારે બનાવવાના છે બે આખા રીંગણા ને હું વિનો ગોતવા આવ્યા છે લીંબુ થોડાક વચ્ચી થોડોક મળે તો વિનાભાઈ દડો નાખે છે ને હા ફેરવીને નાખી દીધો ને અમારી મેસાઈ ગાડી દડ હાલે છે હાલો જોય પછી લાવશું કા મોટા મોટા કાઢ કટ ના નહીં બરોબર થાય મને જો અમે મેં ડીટીયા કાપી નાખ્યા છે મોટો ભાઈ જો ભરે છે ભરતા ભરતા કે આવડતું નથી પણ શીખવી છે આપણે હલો હું બનાવી નાખું રોટલા ઓલા બનાવે છે શાક બધું બધું ફૂલ મેં ખમો તો મજા આવે છે બની ગયું છે રીંગણાનું શાક તો આપણું શાક બની થઈ ગયું છે તૈયાર ખાલી કરું તો બગે હો બગે હાલો મિત્રો કેમ છો બધા તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે વિનોદભાઈ આવી ગયા છે સુરતથી પાર્ટી કરવા આવ્યા છીએ મેં હવે તમને બતાવશું ધીમે ધીમે કેવી પાર્ટી કરવાની છે કેવી નહીં તમે અમારા વ્લોગમાં બનાવી રહેજો તમને મજા આવે તો જ બકે તમ તારે અને ભાઈ આજ અમારે બનાવે છે આખા રીંગણાની પાર્ટી હું કેવું દીદી બનાવવાનું છે ને તો અમારે બનાવવાના છે બે આજ આખા રીંગણા ને હું વિનો ગોતવા આવ્યા છે લીંબુ થોડાક વચ્ચી થોડોક મળે તો કેમ કે આ બધા લીંબુ ઉતાર્યું એટલે ભૂખ ઘટ નાખી હવે લીંબુ ઉતારી ભૂકા કાઢી નાખ્યા એટલે ખૂટી જશે હવે અને લીંબુ બીંબુ ગોતી લઈ થોડાક અને મનસુખ જો છે રીંગણા લેવા સિંહો નકરા કાસા લીંબુ છે અમારે પાકા ક્યાં ગોતો છે હા જો આવી ગોળીઓ જ રહેવા દીધી પાકા લીંબુ ગોતવાના છે પાકા ગોળી તો વધવા દીધી બાકી બધા તો વીણી લીધા છે અને મનસુખ જો છે સિંહો રીંગણા લેવા અને બધી વસ્તુ લેવા પ્રોગ્રામ કરવા હતો અને વાદળા થઈ ગયા છે જોરદાર થોડુંક ઝાપટું આવી ગયું વરસાદનું બાકી જો તમે વાદળા થઈ ગયા કાળા મસ અને વિનાભાઈ આવ્યા છે ગામડાની મોજ લેવા કા અમારે ઘડીક મેચ મનસુખ આવે ત્યાં સુધી આવો ભાઈ લાકડાના હથિયાર કુતાડી દીધી આમાં લોક દે આમાં કઈ છે નહીં કઈ હથિયાર એટલા ગામડાની મોજો ભાઈ સુરતમાં આવું તમને જોવાય ન મળે અહીંયા વાતાવરણ બાકી એક નંબર હો વાતાવરણ વિનય ટંપલા ગોચા વાગા સુકા માંગા તાંગા અહીંયા શું કરશું હવે લાવો 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 એ ટાયર લાય જેટલી અહીં મૂક ટાયર અહીંયા ખાડો ગાળ પેલા ખાડો ઢેફું જેટલી આ મૂકું રે બોરે ઢેકો ભાઈ તો ભાઈ આવી કાંઈક અમારી મેચની તૈયારી હાલે છે બસ બોરે ગોટી ભાઈ કેમ છું तो गोटिया भाई दौड़ते दौड़ते आ रहे हैं और ये मार दिया विनोद भाई ने पेला हमने ईटी तक नहीं वेला बाहुबली तो हमारा दीदू बेन बेही गया से खोला में मोटा गड्ढा થઈ गया तो और विनोद भाई सामने धोखा लेकर खड़े हैं मार रहे हमें बाजू ना हो तो विना हेलो जो आम दड़ो અગુભાઈ ને આવી જશે દડો નાખવાને દીધો ફેરવીને ભાઈ આ તરી લાલે થોડાક રહી ગયો આવડતું હતું કાવી ના તો અગુભાઈ આવી જશે પાછા આપણે અને અગુભાઈ આવી જશે બીજો દડો નાખવાને ફેરવીને દીધો આ તઈ હાલ 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 આવડ થઈ ગયો ભાઈ વિનો આ વિના નાખે દડો ગોટ જાય ફેરવીને બળ કરીને પોદળો કરીને આવડો છે ભાઈ કેમ થાય આવડ થાય કે નહીં થાય કરી નાખવાનો સીધો વ્હીલ હોપડો વ્હીલ માં સીધો હા ફેરવીને નાખી દીધો ને આવડ એલા હા પર નીકળી જાઉં આવો ડકુભાઈ આવડ થઈ ગયા હવે આવી ગયા છે દીદી બેન આવી ગયા છે અમે બદલે બસ કરવા અરે કાકારો દડો ભાઈ નહીં થમી કે લે અરે સગો મારી દીધો ક્યાં ગયો દડો હે લે અને અહીંયા દડો પડે હું ઓલ પર ગોતું આલે દડો નાખ્યો આવડ એલા દડો ના આવ્યો ડાયરી આપણા બેહા ભાઈ આવી ગયા છે બોલિંગ હું બેટિંગ કરવા લે 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 ટાયલ આવ ટાયલ આવડ થઈ ગયો કે ટાઈલ આવે ટાયલ આવે તે આમ ન લો ભાઈ લે આ આવો દડા નાખાય આ હારા દડા નાખ બોલ બાકા છે કે બોલે લઈ આવ્યો ભાઈ ડાંડિયા બાડિયા પાડે છોકરા બગરા દાંડીએ ખેડી નાખ્યો વિનય હા ભાઈ ગેમ પૂરી કરવાની હતી પક્કો હતું હવે આવો તો દશા મનસુખ થોડાક સમયમાં બનાવી પછી હા ખેતરમાં બનાવું આવડે ભાઈ શરૂઆત થઈ ગઈ છે મનસુખ મંગાળો બનાવે છે અને અગોની વાળે છે તો આવી ગઈ છે આપણી ઈટું અહીંયા લેતા
એ હાવ એ નો હાલે એ ઘટે ને હા એટલી બધી હાથીઓ નથી લાવવાની થોડીક લાઈને પછી ઓલા નાખતું છૂઠા હમણાં ઓલ પછી અમારી તૈયારી ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે અને મસ્ત દી આથમી ગયો છે માં ફોલવા માંડ્યા છે લહણ અડધી તૈયારી માં કરે છે મનસુખે ગોદામ ખોલ્યો ભાઈ આ લાકડા જો અમારે લીંબુડાના લાકડા એટલા હોય લાકડા એટલા હોય હાલો જોઈ પછી લાવશું કા હાથી નથી લાવવાની હાથી સામે થોડો રગવે ને તો હાથી જાવ દેવાની ભાઈ ખોટું આ બધું ભેગું કરી હાથી ને એટલી બધી જરૂર હતી જ નહીં એક હાથીની જરૂર હતી ખાલી જગવા હાટું કા એક હાથી હોત ને તો ખાલી જગી જાય ને પછી વાંધો નહીં ટોસ છે સવાણું છે ગાંઠિયા છે સિંગ એ વિનાનું કામ કા એ કામ આપણું હો ભાઈ મટીરિયલ બધું આવી ગયું છે ચૂલો બનાવ્યો છે દેશી ધીમે ધીમે ચાલુ કરી આપણે ભક્તિ બધી હવે આ ચૂલો છે જો પહેલાં આપણે ટોસનો ભૂકો કરવાનો છે પછી એમાં આપણે ગાંઠિયા નાખવાના છે પછી સવાણું એડ કરવાનું છે પછી આ શીંગે પછી એડ કરવાની છે પછી આ બધા તો બધો પછીનો મસાલો છે બધો કોથમરી છે ડુંગળી છે એ બધું પછી કરવાનું છે પહેલાં આપણે આ કરવાનું છે આપણે આનું પ્રોગ્રામ ચાલુ કરવાનો છે પહેલાં બધાને તો એટલો મસાલો આવી ગયો ભાઈ બરાબર પેલા આને છે ને સરખો વ્યવસ્થિત કાઢી નાખવું પેલા બધું હા ગાંઠિયા બાઠિયા સવાણું છે બધું આ મોટો કાંક લાવ્યો છે જો શું લાવ્યો છે લસણ છે લસણ હા અડધા ફોતરા વાળું મેળવવું પડશે ને લસણમાં અડધા ફોતરા વાળું તો કેમ કે થોડુંક લીલું છે કે નહીં તારું તારું છે એટલે થોડુંક રહે એ ફોતરા હા એ તો હાલે એ કાઢતા જવાના કોકો કોકો પહેલાં આપણે આ કરવું પડશે દીદીબેન તમે જાઓ સાજ્યા લઈ આવો આ બધું કાઢવા માટે જાઓ હા ફટાફટ જાઓ કેટલા સાજ્યા 3 સાજ્યા 4 સાજ્યા લાવજો હા ચારે બધું કાઢવા હાટો દી આથમી ગયો છે ને ભાઈ અમારે ફૂલ તૈયારી હાલે છે મનસુખભાઈ ને વિનાભાઈ સોટા છે હમણાં બગડા થતી હા હમણાં બગડા સુધી બાગાજી બોલાવી દી કા એક સમસી જો હે હા જા એમ કે ફોન લેતા જા મરસું લાવ્યો તું બધો મસાલો બાકી છે ને જી તો મરસું છે લાગે ઓલું હા મદદ કરી દો તો ભાઈ આપણા મનસુખભાઈ કરી દીધું છે ખાંડવાનું ચાલુ લહણ ખાંડે છે ચાલુ કરી દેવી ને લહણ કાંડવાનું ઘણું બધું હજી તૈયાર કરવું પડે હજી તો ઘણું બધું બાકી થઈ ગયું અમારે લાટ વાર લાગી જાય બે તળે શું થાય જરીકે ભૂકો થાય બે તળે તો હા મરસું આવી ગયું છે હવે હું જો આ ટોસ પટ્ટી રાખું હાલો ભાઈ મરસું ત્યાં આવી ગયું છે થોડુંક મરસું કરીને તેને જળી નાખો ફટાફટ હાલો જલ્દી હાલો હાંસ પડે એટલે આપણે આપણો ટાર્ગેટ પૂરો કરવાનો છે હાંસ પડે આપણે છે ને આખા રીંગણાનું શાક બનાવી નાખવાનું છે આપણે એટલે આપણે ઉતાવળ રાખી છીએ આપણે છેલ્લે પેલા આવડું આ બધું કંઈક ખાઈ નાખ્યું તો આપણા અગુભાઈ ની બધા સુલો છે ગો મીડ્યા છે ફૂલ તૈયારી કા ગો સંભળાય એટલે ફરીને કહું તને આદુ મરચાની પેસ્ટ બનાવી છે અલગ જ બનાવવાનું છે આપણે હવે જમાવ્યું છે હવે ટોસનું હવે મનસુખ નું કામ રેડી હાલે ભાઈ મરચું ખાંડી નાખી સિંગ ખાંડી નાખી અને હવે ટોસ હાલે છે હા ટોસ હાલે છે તારા ટોસમાં ભૂકો હા મને સવારનું ખાવાનું મન છે હવે ઓય ખાતો નહીં હોતું છે મનસુખ લઈ જઈને પાસેથી હવે સવારનું ખાવાનું ખાઈ જાવ છે હા એ વાત છે ગામે આગું પડશે અહીંથી 3 લાખ વૈશમાં આવે હા જો આવા 5 રૂપિયામાં તો એટલું થયું હતું એટલું ઘણું એમ એટલું શું થાય મોટું પેકેટ તો કામ છે એટલે આપણે ભૂકો ધક્કો દે છે કેમ લાગે આ ભૂકો આમાં લાગે મીગડા ધોવા નહીં પડે એવું લાગે છે કે આમને ચાલુ કરી દેવું છે જોવા તો પડે ને આમ તો જોતો ખરા આમાં બધું આ નો હાલે ધોવા તો પડે જ તે ને કેટલા રીંગણા છે જો 12 રીંગણા છે આપણે કેટલા જણા થઈ આપણા જણા છે 100 જણા બબ્બે રીંગણા ભાગમાં આવે ખાઈ જાવ બધા આમાં એક તો પાછા બે નાના છે આ વન પગ છે તો બધા વન પગ કહેવાય બધાને આ બધા નો ખાઈએ એક એક રીંગણા આ બધા હજી જીણે અજય છોકરાઓ દીદી અડધું રીંગણું જોવે હજી આ બધું વસ્તુ આવે જ છે હજી ખમો એ છોકરાઓ જાઓ આ રીંગણા તમે ધોઈ આવો જાઓ હારા પાણી તો પહેલી વાર આપણે શાક બનાવી એટલે કઈ જાઓ ફટાફટ મરચું ને આદુ ને ટમેટા ને કેટલી વસ્તુ જાઓ બીજું લેશન કરો જાઓ હાલો તી હવે આપણે આનો ચાલુ કરીશું આપણે ટમેટા નથી નાખવાના ભાઈ કેમ કે ટમેટા નાખશો ને તો રીંગણા હરખા જામશે નહીં એટલે ટમેટા આપણે કાઢી નાખીશું તો એના છોકરા આવે ભેગા મોકલી દેવા પાસે કે જાવ લેશન પૂરું થઈ ગયું બીજું કરી નાખ હવે આપણે જો આદુ લેવાના છે અને મરચા લેવાના છે કેમ કે આવું તમે કોઈ નાખ્યું નહીં હોય આખા રીંગણામાં તો આપણે નાખશું આપણે મરસું નો જ સારું બીજું કઈ નહીં ના ના મરચા શિહોરના મરચા છે શિહોરના મરચા અડે નહીં હવે આની કરતા આ ઉપર છે હા મોટા મોટા કરી કટ ના નહીં બરોબર થાય મને
એ ટમેટા નો નાખતો ટમેટાથી સડશે નહીં તો આપણા રીંગણા ધોવાઈને આવી ગયા એટલે ક્યાંક આદું આવ્યું ખાઈ જાય લાટ બધી હા રીંગણાના કાન કાપી નાખ્યા છે ને ઓલી આપણે આગુ ભાઈ સુલો જે બી નાખ્યો છે તો મને એમ છે બનશે ને ત્યાં મને છે સુલો ઓલાઈ જાય કા અશ્વિન ને એ બધાય છે ને એના સુલો ના બે નો ઓલાવા દે ભાઈ હા. તેલ લાવો હાલો તેલમાં ભૂકો કરી બધું ભેગ મિક્સિંગ ઓ હે હવે શું ઘટે આ પેક શકતા નહીં હોય શાક બનાખો રહ્યો શાક બનાખો ને ભાઈ સુંદા બે નાખો ને ખાઈલું છે આમાં સુલો ભેગો નથી કરવાનું થાય સુંદા બા થોડી નાખો ને શાક બનાખો ને હોય બનાવું શાક હું બનાવું રોટલા નાખ એમાં નાખ બસ બરોબર છે હા એ મજા નાખા રીંગણાનું શાક હા, રોટલા નાખા રીંગણાનું શાક ઘી નથી રોટલામાં શું કરશો હવે ઘી ન હોય તો ઘી લેવા જવું પડશે કેમ લાગે તેલ તો છે તેલ સોપડી દઉં રોટલા જામ છે રે બરોબર તો ઘી લઈ આવો તો ઘી લાવવું પડશે હા. આ બધું ભેગું કરી દો ને આમાં તેલ કેટલું નાખવું પડશે ટોસ નાખવા છે એક બે તો બરોબર છે હા, નાખ્યા ને ચાર 5 ટોસ નાખ્યા, નાખ્યા પાંચ 5 નાખ્યા બાર એકલામ કેટલા ટોસ જોવે તો ટોસ માં ન્યા બહુ એટલે બધું પછી ત્રણે નાખી દેવા છે નાખવા નાખી દે એટલે ભૂકો હોય બનાવેલા આમ જો નાખો એમાં મરસું તમે નાખો ત્યાં ધાણા જીરું ને હવે અમારા રીંગણા બને છે હવે ખાઈ બેસી જા કરી. ખાઈ બેસી જા. આવો. હા ઉરર જવાનું છે સાઈસ લેવા કેટલું નાખવું છે ઈ. હા મરસું છે ભાઈ વાહ લે હવે તેલ નાખી દે હવે ચાલ ને હજી બીજું કઈ ધાણા જીરું નથી નાખવાનું નાખવાનું બાકી છે ઈ. નાખો નાખો સમસી નાખી વઘાણી છેલ્લે રાખો એટલે મજા આવી જાય શું કે અશ્વિનભાઈ હા વઘાણી નાખ્યું છે નાખવાનું હોય ને ઈ વઘારમાં હોય લગભગ હા જીરું ધાણા જીરું એ વઘાણી વઘાણી હિંગ હિંગ આપણે જેસમ બોલવાનું હોય હા મીઠું વધી નહીં ગયું બસ રેડી નમક મસાલો ઉભી થઈ ગયો મસાલો નાખવો છે બીજો આ મસાલો છે પાછો ઈ રેવા દેવો છે ને તો તારે એ ગરમ મસાલો છે હા તો રેવા દે થોડોક નાખો ને એવું લાગે તો Yeah. નાખ સેજ નાખ બસ નાખ દીધો હા મસાલો રેડી હવે હવે ભેગું કરી નાખ્યું તેલ નાખીને શું કેવું ફોન કપાઈ ગયો હવે હાલો હવે તેલ ક્યાં છે તેલ આપો હા રહ્યું. તેલ આવી રહ્યું તેલ આપો તીખું નથી કરવું નકર પછી ઓ અશ્વિનભાઈ મસાલા લાટ છે દીધો થાય રીંગણાના મોઢામાં પાણી આવે છે ફાડા કરવાની તૈયારી કરી છે શાકો વાઈ ગઈ છે હાલો હવે ધોવાના નથી ધોઈ નાખ્યા ધોઈ નાખ્યા હો રેગડા તો ભાઈ અમારી વિડીયોની ક્વોલિટી હવે થોડીક ડાઉન આવશે પછી આજ તમે પડી કહેતા જશે નહીં. એટલે શું છે જોઈ તો લાલ ગુમ થઈ ગયું ને તો આ મને શાકોથી બીક લાગે છે કેમ કે વાગી જાય એવી બીક લાગે ભરવા મળવાના રીંગણા કે ના વાગે એમ ન વાગે હળવું લાવ કાપી દે તે એ રીંગણા ભરવા મળવું હવે હા ભરવા પડવાનું હોય ને તો ભાઈ આપણે આ ગલોબ કાઢે એક જુગાડ કર્યો છે આ ગલોબ છે સારી ગળો અને હવે અંજવાળું પડશે આવડો પાંદડા વાળો બધું નાખી દીધું કાવીના કેમ પડ્યું અંજવાળું હજી બે ત્રણ બાકી રહી ગયા હે બે ત્રણ બાકી રહી ગયા કાપવાના દીકરીયા. આપણા રીંગણા ભરાય છે ભાઈ હા રીંગણા ચાલુ થઈ ગયા છે હમણાં અડધી કલાકમાં શાક તૈયાર થઈ જાય તો હા આગળ બાવળિયામાં ઘા આખા રીંગણા ખાવાનું છે એમ બાવણી એમ લીંબુમાં ઘા પછી ગળવાનું ઘા લીંબુમાં ખાય મરસું ઓછું નાખી ને કે લીંબુમાં જ ઘા થાય અહીં થોડોક ઓછો ઓછો કરીએ એ વાંધો નહીં આમાં તો નીકળી જાય હા તો હાલો ડૉક્ટર પાટી પેક કરી જો અમે મેં ડીટીયા કાપી નાખ્યા છે મોટો ભાઈ જો ભરે છે એ ખાલી ભરતા ભરતા કે આવડતું નથી પણ શીખવી છે આપણે હાથે બનાવવાનું છે ભર્યા મસ્ત હો રીંગણા આપણે રીતે બનાવવાનું છે એના ખાલી હું મોટો બનાવવાના સિવાય કઈ બનાવતા કઈ આવડતું નથી પહેલી વાર બનાવવાનું છે અશ્વિનભાઈ થોડોક સાથ સહકાર આપશે આપણે પ્રધાનજી જી મહારાજા ચાલુ કરો હાલો આક્રમણ તો ભાઈ અમારો આવો કંઈક પ્રોગ્રામ હાલે છે અને ભારે મજા આવે છે જોરદાર કામ છું હા એક નંબર જો રીંગણા બદલી લીધા છે હવે મેકવાનું છે શાક હવે બદલી વાત છે હવે તો રીંગણા ભરાઈને થઈ જશે કમ્પ્લીટ આ મસાલા શું કરવાનું છે ખાવાનું છે હા બધાને ખાઈ જવાનું છે મસાલો ઉપરથી આમ બધું ગગડાઈ નાખવાનું છે શાક ને ઘી લેવા જવાનું છે ગામમાં હમણાં રોટલા ચાલુ થઈ જશે બનાવવાના માણસો આપણે મોકલ્યા છે ગામમાં ઘી લેવા હાટું ઘી વગર રોટલા નહીં ભાવે એ પાવળા નહીં એમ ખબર નહીં પડે યાદ નહીં રે કા હાલો એ બે લે ખબર શીખાવ છે તો પાવડા ડાળા ઉલ્લે હા ત્રણ પાવડા 12 રીંગણા છે એટલે 3 પાવડા થઈ રહ્યા 4
એક રાખી ઝીણું એવું બસ 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 પાસ પાડે બસ પાસ પાડે બસ એક નાખવા દે ને સારું થાય ને લે એક બસ એટલે હાથ થઈ ગયા બસ રેડી કા બસ રેડી આ તેલ્યો કહેવાય તેલ્યા થોડુંક તેલ હાલો હાલો ને સુલે સડાવ હાલો 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 જલ્દી પાણી લઈ આવો જાવ જગ લઈ લે વાત ધોતે વાલે ઓય સમસો બમસો ક્યાં છે આયા તો સમજો વિનુભાઈ આપણે થઈ ગયા ફૂલ તૈયાર માવા બાવા ચડાવીને થઈ જાય આવો એક સડાઈ દો કેપડી રેડી ઓય તલું તાલપત્ર લાવો ફટાફટ હાલો છોકરો તાલ પતરી નહીં એલા જો તેલ આવી ગયું છે ફૂલ ગરમ થઈ ગયું છે તેલ હવે સુલો હારો જગી ગયો છે ફૂલ જો સુલો મસ્ત છે કા સુલો મસ્ત થઈ ગયો આ દેશી સુલો કહેવાય એને કેમ છું મનસુખ હલવાનું ભાઈ લા ભાઈ કે લા ભાઈ ઓલું ગાડ મસાલા પીન નો આવી જાવ એની જીરું જીરું નાખો પેલા આ અંદર જીરું છે હા જીરું નાખી ગયો પડી બસ જો તેલ આવી ગયું ફૂલ આવી ગયું મસ્ત આવી ગયું ખમો ખમો ગળી એ બધું એકર નાખી દેવાનું આ બધું નાખી દેવું છે હા તાલપત્ર નાખવાનું પેલા એમને બધું નાખી દેવું ને આ હા બધું એકર નાખી ગયો એ તાલ પત્ર ન કહેવાય શું કહેવાય તાલપત્ર જ કહેવાય ભાઈ આ પત્ર ન કહેવાય શું કે તમે પત્ર એવું કંઈક કહે વિનોભાઈ ઓલા વઘારવાનું પાંદડા આવે ને તાલ પત્રી કે આ બધું નાખી જ દેવાનું એક હા એ બધું નાખી એ દે તો ફૂલ બધું આવી હોય ગયું નાખ 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 બસ નાખી દો એક આને ઓલી ઓલી આદુની પેસ્ટ કઈ ગઈ હે આદુની પેસ્ટ નાખી ગયો હવે ફૂલ આવી ગયું હો આ તો નાખી રીંગણા મૂકવામાં ધ્યાન રાખજો એટલે બળી જો હું જો એટલે હવે ભડકો છો હલે હલે તાપો લઈ બળી જાય ઉતાર 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 થઈ ગયું હાલો હાલો ઉતાવ રાખો જલ્દી હાલો હા રીંગણા આ કમરે પકડા લે જો બધા રીંગણા- ભેગા છે રીંગણા- 1 2 3 4 બધા કરે યાર લે એ હું કર્યું લા પાણી નાખજો પાણી નાખજો પાણી બાવ લે લો એ હલે માં લા હલાવ નથી નથી હલે માં તું પાણી નાખજે નાખ નાખ થઈ ગયા બસ 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 એવું લાગે વધારે નાખશું ઉપરથી તો વાહેદ નો નાખવાનું હોય તો નાખી દે વિનો ઉભો કામ કરીને ઓલું કરે એ ઢાકી ગયો જલ્દી દુબે ભાઈ ભરતા ચાલે દુબે તો રાખવાનું છે હાલ લે રોવા થઈ જાય ઘાટો લે માવો પેલા કાક ઉભો રે ઘડી કાણે ઘડીકમાં શાક બનાવવાનું છે 2 મિનિટમાં રીંગણાનું શાક એમ કા ફોન આવ્યો એ ફોન કાપી નાખ હવે પછી આ મસાલો થઈ ગયો નાખવાનો હોય એટલે લે નાખ મસાલો નાખ અડધું ભૂલાઈ જાય કામ છું અરે વાંધો નહીં આ મસાલો છે હા રેડી તો આ ભાઈ તો સ્પેશિયલ મસાલો હતો અમારો આવો કક બાકી ગયો ફોન હવે આમ ગો કે મે ઊંઘાવું ગો કે ઊંઘાવામાં આવ્યા બનાવવા આ ઈંગણ તો માથે તળે છે હા પેક કરી ને યાર ઉભી ગયા હા રીંગણા તો બુડતા દીધી બુડાડવા કેમ હા જો તો રીંગણા ડૂબે એટલું પાણી નાખવાનું હતું પાણી ધોમ નાખી પણ રીંગણા ઉપર જ તરે હવે જાય ગામ મંજુ પ્રોગ્રામ હા હવે રેમો પૂરો આ બે કાઢી લઉં કા દસ કિલો નાખ્યું તો કદાચ હા બાળી દીધું લાગે જીરું ને બધું. હા એ તો ભડકો તાપ કર્યો હતો હમણાં એમાં ના હવે રોહ ઘાટો થાય ટોસ્ટ ને ઓલા ભૂકો કરો બેટન હા એ વાર છે ખસાવા દે રોહ યાટો છે મનસુ કે રીંગણા ડૂબતા નથી કે નો થાય વિના હજી રીંગણા તો બફાવા દે તો આમને ખાઈ જાવ ઉતારી લેવું ઘાટો કરી કાપ બાપ કરવા માં તોરખા રીંગણા ને ના લાકડા નાખો ફટાફટ ભડકા કરો હવે ઢાકી જો હવે વરાળ આખી એટલી મોળ દેવાય થોડું અરે મેં લીંબુ તો ન લાવ્યો આપણે લીંબુ ગોટવા ગયા છે આપણે ઝીણી મોળો તો અમારું શાક સડવા મૂકી દીધું છે ભૈયા જેમ ચા સુધી બીજું કામ કરી નાખી થોડું ઘણું અમારે ખાવાની છે ને આ નહીં રાખવાનું કે કાંઈ મસાલા બહુ આવે છે ખાવાનું પંખે રાખ્યું વાસરી મજા કા કેમ કે આ મસાલા બહુ છે કેમ જો ને નકરું અંધારામાં કેમ બનતું હલો હું બનાવી નાખું રોટલા ઓલા બનાવે છે શાક રોટલા સડે એટલે શાક સડી જાય એટલે ખાઈ લેવા આખા રીંગણાનું ફૂલ જમાવટ છે આ તો કા હા, આખા રીંગણા ને રોટલા લાવો આપી ભૂખ લાગી હું વાત છે રીંગણાની કા હા બહુ અંધારું થઈ ગયું છે મોડું થઈ ગયું છે હઠત બનાવી મળી
તો ભાઈ અમારી ટીમ બેસી ગઈ છે ફરતી ફરતી જોવો તમે, આ બાજુ 3 બેઠા ને આ બાજુ 2 બેઠા, અને ફૂલ જમાવ્યું છે જોવો તમે. હાલો આખા રીંગણા ખાવા. આખા રીંગણા બને તો છે પણ છેલ્લે છેલ્લે મજા નહીં આવે. કેમ? છેલ્લે હવે સોડા બોડા જોવે ને. હા એમ સોડા બોડા લઈ આવશું પછી. સોડા તો જોવે છેલ્લે, હજમ તો કરવું પડે કે ન કરવું પડે, એના માટે સોડા જોવે. સોડા આપણે ભૂલી ગયા લાવતા. હા તો આપણે કંઈક ગોચેવી. સોડા લેવા ગામમાં જવું પડશે આપણે. હા અને ગામમાં જવું ત્યારે આળો છે કા, તો ગાડી લઈને 3 કિલોમીટર કેમ જવું? આ હું બેઠો એટલે વાર ન લાગે. તાપે કર્યો જોરદાર કા. હા, આ ઢાંકીને બેસી ગયા છે તાપ કરવા. રીંગણા તો બળી જાય પણ તપેલું બળી જાય. હા, જોઈ લઉં. હા, થોડા કાઢે છે. નહીં રાખો, રાખો, રાખો. નાખી દો, થાકી ગયો. હાલો આપણે લીંબુ લઈએ. હાલો હે? લીંબુ નાખવા પડશે ને. હાલો બોલો. ધકાવો. હાલો 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 અંડારામાં જાવ છે ગલમ લઈ લે. તો ભાઈ હું વિનો ઉપડ્યા છે લીંબુમાં લીંબુ ગોતવા. ક્યાં જો વિનો? જો આવી ગયો છે પાછો અંધારા મન લીંબુ બહાર ચડે. તો ભાઈ અમારે લીંબુ બીંબુ ગોતી નાખીએ થોડાક. ગોતવી લાગે એક આકડે બાકડે ગોત્યા મકર. એટલે આ તો સીતાફળી છે. એલા લે અંધારામાં કઈ બતાતું નહીં આપણને કઈ. જો આપણે સીતાફળ નથી ગોતવાના, લીંબુ ગોતવાનું છે. એટલે પણ આમાં કઈ ખબર નથી પણ સીતાફળી છે તો આ જબર પડી ગઈ. હવે લીંબુ કઈ ગોતો જાવ? હા એટલે કોઈ રોટલા. હાલો એક રોટલો થઈ જશે ને બીજો રોટલો તાવડીમાં છે, ત્રીજો રોટલો જો મોહળું છે. એક થઈ ગયો, એક તાવડી મને બને કા. હા એક મોહળું છે. દૂધ છે ચાર નાખી દેવી હવે. મમ્મી રાઈ ખુલી લા. હાલે હાલ. આ કોઈ ધ્યાન નથી દેતું. આ તારી. બધું બધું ફૂલ મેં બધી જ્યુસ છે રીંગણાનું શાક. ખમાય નહીં. હાલો હવે રીંગણાનું શાક ખાવા. મને કે જે તો મનસુખભાઈ ડુંગળી મળી નાખો હવે. હા, મોળી નાખવાની છે હવે તો. મોળી એટલે લઈ જવાનું છે હવે. કેરી આવી ગઈ આપણી. મનસુખભાઈ ડુંગળી મોળ કરી દીધું છે ચાલુ. કેમ લાગે? બની ગયું છે ચાર, હવે ખાઈ લઈએ આખા રીંગણા શાક ને રોટલા, ડુંગળી, કેરી, મરસા. મરચા કઈ જા? મરચા મારા ફેવરેટ છે. હા રે મરચા અહીંયા શેકાઈ જશે. મનસુખભાઈ તો હજી મળવામાં જ છે બધું. મારે બધું આમ જ રહેવાનું. ચાર બના- કરવામાં. ચાર તો કરવું પડે ને ભાઈ. કરવું પડે બધાને. આ બનાવતી વખતે ખાંડવામાં, હવે અહીંયા મળવામાં કા. હા. રીંગણાનું શાક બની ગયું છે. હવે સાસ વાટે સીવી હવે સાસ સાઈડ ચાલુ કરી દઈએ આપણે આખા રીંગણાનું શાક. તો બની ગયું જોરદાર. કોને બનાવ્યું? મનસુખભાઈ હા, આજ બનાવ્યું છે પહેલી વાર. એટલે છોકરા પૂછી ચાલુ કરી પૂછીને દીધી. શીખ્યું છે કેવું બન્યું એ. જોયું હવે ખાઈ પછી. તો અમારી સાસે આવી ગઈ. તો હવે અમે પહેલાં શાક ટેસ્ટ કરી લઈએ પછી તમને કઈ કેવું બન્યું. માનશું કે તપેલામાં કર્યા હતા ભડકા. કામ હતું હા, વળકા કર્યા હતા. એટલે હવે ખાઈને પછી કઈ તમને કેવું બન્યું. હાલો તો લીંબુ આવી ગયું છે ભાઈ. વિનોદ જણે કથા કરતા હોય એવું લાગ્યું. પેલા તો મનસુખભાઈ કરી દીધું છે ચાલુ. કેમ લાગ્યું મનસુખભાઈ? કાંઈ લો એક નંબર છે હો બા. આપણે બને અહીંયા આપણે બધે છીએ. વિના સ્વાદ તો જાણે તો પડે તો છે. જાણે તો છે એમ. એક નંબર સ્વાદ છે. તો ભાઈ વિનાભાઈ લઈ લીધા છે કેટલા રીંગણા? તીખું કઈ મીડિયમ. રીંગણા? તીખું મીડિયમ. વિનાભાઈ લઈ લીધા છે 3 રીંગણા. મેં 3 લઈ લીધા. પણ મારે વધી થયું એવું લાગે. મેં જ લીધા છે ભાઈ. 2 જ લીધા. હા, મને રસામાં વધારે મજા આવે. હવે પેચો રસો બનાવ્યો એ હાટું તો મસ્ત. સાઈ ખાટી લઘુભાઈ કેટલા લીધા? એકે નહીં. ગ્રેવી ગ્રેવી સ્પેશિયલ રહાવાળા કરાક. પછી કાંઈ ન ઘટે. અને આપણે મરસાની કાસળી ઉતારી નાખી છે તો અહીં પડી. કોને આગળ શીખ્યું? વિનો તો ગળી ગયો. મને મજા આવી ગઈ. તો આપણે મરશું. વિના મરશું લે. હાલે વિના ખા મરસા. મરચા શેકી નાખે છે મસ્ત. મનસુખ તું લે મરચા. કઈ લેજે. હા, લે ભાઈ એક લઈ લો. માન રાખો તારવી છે. હા એમ સોયતરા પડતા તો જ બધે રોટલા પર રોટલા થાય તો જ આગળ. અમે હેઠ રહેવા દઈજો પછી. હા એ કા મનસુખ? હા હો. તો મનસુખભાઈ કરી દીધું છે પૂરું. કેમ લાગ્યું મનસુખભાઈ? હા, હજી તો હજી વાર લેવાનું છે. બીજી વાર લેવાનું છે એમ? હા, મજા આવી ગઈ. લાડવા, કળી, કેરી, હલો લાડવા ખાવા. તો લાડવા આવી ગયા ખાવા. પછી બુંદી ખાવા. વિના વિનો બોલતો નથી હો ભાઈ.
રીંગણા ખાવામાં બીજી થઈ ગયો દેખો લાગ્યું દેખો તીખું લેજો એને ખાલી કર્યો ભાઈ મનસુખે ખાલી કર્યું અરે લેવાનું છે જોવા બીજી વાર હા લે અરે નાખવાનું છે માર નહીં હું માર જો એમને જ પડ્યું છે લેવી ના લેવી ના એક કોને મૂકવાનું લાવો તો સાહેબ લો હા ખાલી કરું તો જ બકે હો બાકી હા હું ખાલી કરવા દો રહેવા જરી કેમ થાય ને પાછા કે ખાલી કર્યું તો જ બચે તો દેખો લાગ્યું પણ શું કરું એ વાત છે અશ્વિન અશ્વિન ચાલશે ઘીનું. નહીં નહીં મેં વિનાને દઈ દીધું અરે મજા આવે છે નહીં મેં વિનાને દઈ દીધું મેં ખાવું છે રેખા પોઈ તો આપ્યું છે પાછા એને કે ખાવું છે મને ના ભાવે રસા ભાવે કેમ લાગ્યું રેખા પોઈ મસ્ત બુંદી થોડી ખાઈ નાખો હા ફૂલ મટકો થઈ ગયો આપણે અહીંયા જ કરે હવે હલાતું નથી હવે તો ઊભો કરો તો હા આપણે ભાઈ આવે છે ઈ આખા રીંગણા અમે ચાલુ જ કર્યું છે હજી ખાવાનું બાકી છે અમારે વિનો તો આને ખાવી પડે હવે. એ ખોલા ગયું વિનાને તીખું આપણું ફેવરેટ છે તીખું તો આપણું ફેવરેટ છે કેમ કે તીખું હોય તો જ મજા આવે હા એમ કેમ રહ્યું મસ્ત જાય મીગી કાઢી સાસ પીલી 2 વાટકા હા એમ સાસ છે આમ જો ટાઢી બરફ નાખેલી છે ગળામાં લાડવા છે ગુંદી છે અને ગોળ છે સાસ ડુંગળી તીખું લાગે મરચા કેરી ભૂકા કાઢને છે કામ છે હા હા મજા આવી ગઈ આવી મોજ ન આવે ભાઈ એને આ ઈ શાક સાથે મસ્ત થયું છે એક નંબર આંગળા છાટી ગયો અને હું ભાઈ વિડીયો ઉતારવામાં રહી ગયો વાહે અને હું બાટી બોલાવી દઉં મળું પછી હાલ બોલ બગડી છે ને મને બાલ ફરીથી ઉતાર ફરી શું ઉતાર કહે તારે આવું ના થવું મને બાલો બોલો ઈ ચોલે બસ તો હું કરું તમારે બધા કઈ કરવું નહીં હાલો મિત્રો તો ભાઈ અમે જમી કરીને થઈ ગયા છે નવરા અને વિનોદભાઈ આપણે અહીંયા આરામ ઉપર થઈ ગયો છું હવે, કેમ કે નીંદર આવવા મળી છે આખા ગણક ખાઈને મસ્ત ઢોલકી જેવા થઈ જશે વિનો અને મનસુખભાઈ આપણે હોય મનસુખ હવ તો મિત્રો આખા રીંગણા ખાઈને અત્યારે લાંબા થઈ ગયા છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું એક નવા બ્લોગમાં